આજે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દિલ્હીના પ્રવાસે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા માટે રવાના થયા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ દિલ્હી જવા માટે રવાના થયા છે। રાજ્યના વિકાસ પ્રોજેક્ટને લઈને દિલ્હીમાં મહત્વની બેઠક યોજાશે। કેન્દ્રીય નેતૃત્વ સાથે પણ મુલાકાત કરશે। રાજ્ય સરકારની કામગીરી અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। તો આજે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કે જેઓ દિલ્હી જવા માટે રવાના થયા છે, દિલ્હીમાં ઘણા બધા મુદ્દાઓને લઈને ચર્ચા થવાની છે। સંવાદદાતા હિતલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। હિતલ, આજે નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી દિલ્હીના પ્રવાસે છે। મુખ્યમંત્રી તો દિલ્હી જવા માટે રવાના થઈ ગયા છે, વધુ વિગતો શું છે? જી, ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને સાથે દિલ્હી જવા રવાના થયા છે। સ્વાભાવિક છે કે તેઓ દિલ્હી પહોંચ્યા પછી મહત્વની બેઠકો હાથ ધરશે। જે પ્રકારે ગુજરાત ના કેન્દ્ર સરકાર સાથેના પડતર પ્રશ્ન છે, ગુજરાતના વિકાસલક્ષી જે પ્રોજેક્ટો છે એ પ્રોજેક્ટોમાં કેન્દ્રની મંજૂરીઓની જે જરૂર હોય છે એવા તમામ મુદ્દાઓ પર એ બેઠકોમાં ભાગ લઈને વહેલામાં વહેલી શકે મંજૂરીઓ મળે એ દિશામાં કામગીરી કરશે। ચોક્કસ એ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા ગુજરાત આવ્યા હતા, ત્યારે તેઓ દિલ્હી જતા પહેલા બંને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પોતાની સાથે એરપોર્ટ સુધી લઈ ગયા હતા। ત્યારે જે પ્રકારની સૂચનાઓ આપી હતી અને એ સૂચનાઓ પછી તેનું અમલીકરણ શું કરવામાં આવ્યું છે તેની પણ સમીક્ષા કરવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। અને કેન્દ્રીય નેતૃત્વ સાથે ગુજરાતના જે વિકાસલક્ષી કામો છે તેની સમીક્ષા કરવામાં આવશે। એ સાથે સાથે જોવા જઈએ તો સીધી રીતે આવનાર દિવસોમાં જે પ્રોજેક્ટો આવી રહ્યા છે એ પ્રોજેક્ટો પરિપ્રેક્ષમાં પણ ચર્ચા થાય એવી એક શક્યતા જોવામાં આવી રહી છે। જી હિતલ, આભાર તમામ વિગતો માટે।